સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ના શ્રી ચરણોની અંદર કોટી વંદન પ્રણામ. નિજ મંદિરમાં બિરાજમાન મહાપ્રતાપી ગોપીનાથજી હરિકૃષ્ણ મહારાજ સમગ્ર ભગવાનના સ્વરૂપોના ચરણોમાં વંદન પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય શ્રી તથા સમગ્ર ધર્મકુળને પણ કોટી વંદન પ્રણામ. સૌ નંદ સંતોના શ્રી ચરણોમાં વંદન પ્રણામ. સૌ ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ખૂબ સરસ આપણે હરિસ્મૃતિ કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. ધનુર્માસ ધીરે ધીરે પૂર્ણતાની આરે છે. ભગવાનની કૃપાથી આપણે બધા થોડો થોડો સત્સંગ જેટલો આપણાથી થાય એટલો કરીએ છીએ. આ કળિયુગની અંદર ભગવાનનું ભજન કરવામાં સરળતા પડે એટલા માટે નંદ સંતોએ આપણા સૌના માટે શાસ્ત્રોની ખૂબ રચનાઓ કરી. તમે બધા ઓનલાઈનના માધ્યમથી ઘણા બધા શાસ્ત્રો શ્રવણ કરતા હોવ છો. સંતોએ આપણા સર્વના કલ્યાણ માટે, અને એમાંય નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામી આપણા સૌના માટે ખૂબ જ સરળ, આપણને સમજાય એવી ભાષામાં ભગવાનના ગુણ આપણી સમક્ષ શાસ્ત્ર રૂપે રજૂ કર્યા છે. હરિસ્મૃતિ કથાને આપણે સાંભળી રહ્યા છીએ. હરિસ્મૃતિ કથાની અંદર પણ વાલા ભક્તો આપણે ભગવાનની ચિહ્ન ચિંતામણીને સાંભળીએ છીએ. ભગવાનના ચરિત્ર જેવા છે. ભક્તો આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ ને પણ આમાં શોર્ટકટ થતું, બધામાં શોર્ટકટ થાય. ભગવાનની કથા ગાવા બેસીએ એટલે એમાં શોર્ટકટ થતું નથી. સ્વામી વાત કરે છે ભગવાનના ડાબા ચિહ્નના, ડાબા ચરણમાં રહેલા ગોપદ ચિહ્નની વાત કરે છે. કયું? હવે ગોપદ એટલે તમને બધાને ખબર પડી ગઈ કે જે ગાયનો ચરણ હોય એને ગોપદ કહેવાય. શું કહેવાય? ગાય એટલે ગૌ. ખાલી કૈયાનો અવાજ ના કરે, નહીં માને લોકો. ગોપદ, ગાયનો ચરણ. જે ભક્ત ગોપદ રૂપી નાવમાં બેસીને પરિશ્રમ વિના જ સંસાર રૂપી સાગરને તરી જાય છે. આ સંસાર સાગર બહુ મોટો અને અગાધ છે. આ સંસાર સાગર બહુ મોટો અને અગાધ છે, પણ જે ભક્ત ગોપદનું ધ્યાન કરે છે તેને ગાયના પગલા જેવડો થઈ જાય છે ને સહેલાઈથી તરી જાય છે. સ્વામી કહે છે કે આ જે સંસાર સાગર છે ને, આમ તો જેના માટે જિંદગીમાં બધું સહેલાઈથી પ્રાપ્ત થતું હોય ને એને તો જિંદગી જીવવાની ખૂબ મજા આવે. પણ જેને ડગલે ને પગલે તકલીફ પડતી હોય ને તેના માટે આ ભાવ છે ને બહુ આકરો થઈ જાય. કેવો થઈ જાય? હા, બોલું આપણું કીર્તનમાં કડી ગઈએ છે ને, ભવસાગરમાં ભૂલો પડ્યો ત્યારે સગા સંબંધી લૂટે રે, દાસ ગોપાળ કહે દયા કરો તો ભવના બંધન. કયા સાગરમાં ભૂલા પડ્યા? ભવસાગરમાં. હવે ભવના બે મતલબ થાય. એક ભવ કહેતા ભગવાન ભોળાનાથ, અને એક ભવ કહેતા કે જે આપણે જન્મો લઈએ છીએ. એમ કહે છે કે આ ભવ માંડ માંડ નીકળ્યો. શું કહીએ આપણે બધા? આ ભવ તો મારા માટે બહુ આકર. જીવનની અંદર જો બધું
સરસ મળે, સારું મળે, બધા કયાગ્રા મળે તો જીવનનો જે સાગર છે ને આપણા માટે સરળ બની જાય. સાગર જો શાંત હોય ને તો તમે એની અંદર નૌકા કરવાની બહુ મજા આવે, વિહાર કરવાની બહુ મજા આવે. કોઈ દિવસ તમે ક્રૂઝમાં જાઓ અને દરિયો શાંત હોય તો કેવી મજા આવે, પણ એ દરિયો તોફાની બને તો પછી તો એમ લાગે ને કે ક્યારે આમાંથી બચીને પાર થઈશું. એમ સંતો કહે છે કે આ સંસાર સાગર બહુ મોટો છે, અગાધ છે, પણ જો ભગવાનના ગોપદ ચિહ્નનું ધ્યાન કરો તો એ જ આખો સાગર છે ને ગાયના ચરણ જેટલો થઈ જાય. કોના જેટલો થઈ જાય? ગાયના ચરણ જેટલો થઈ જાય. કે છે કે જે ભગવાનના ગોપદ ચિહ્નનું ધ્યાન કરે છે તેના માટે સંસારને છોડવો ખૂબ સરળ છે. ઘણા લોકોને કહીએ કે ભજન કરો, ભજન કરો, તો શું કહે કે સ્વામી જવાબદારી એટલી બધી છે કે થાતું કેમનું આ બધું મૂકી દેવું? તમે કહો છો વસ્તુ સાચી છે, પણ આ માયા જાતે બનાવી છે, તો આ જાતે બનાવેલી માયાનો મોહ કેમ તૂટે? કે તો એ મોહ તોડવા માટે ભગવાનના ચરણ છે, એની અંદર રહેલા ચિહ્ન છે, એનું જો આપણે ધ્યાન કરીએ તો સહેલાઈથી સંસારને આપણે છોડી શકીએ છીએ. ભક્તોને સંસારની મોહ અને મમતા બંને નાશ પામે છે. સહેલાઈથી દેહમાંથી જીવ નીકળી જાય છે તેને સહેલાઈથી સંસાર છૂટ્યો ન કહેવાય, કારણ કે જીવમાં સંસાર ભર્યો હોય તો સંસાર છૂટ્યો કહેવાય નહીં. ઘણીવાર આપણા પ્રાણ સરળતાથી નીકળી જાય, તેનો મતલબ એમ નથી કે આપણે મોક્ષ પામી ગયા. આપણા દેહમાંથી પ્રાણ નીકળ્યા છે, પણ આપણા પ્રાણમાંથી સંસાર નીકળ્યો. હા, બધું ભૂલી અને ભગવાનનું ભજન કરતા હોય ને પછી મૃત્યુ આવે તો સમજવાનું કે આપણું કલ્યાણ છે, પણ બધું ભરીને બેઠા હોય અને કદાચ અચાનક મૃત્યુ આવી જાય તો એમ ન સમજવું કે મૃત્યુ સુધરી ગયું, પણ કલ્યાણ સુધર્યું. કલ્યાણ સુધરવા ફરી પાછું આવવું પડશે. જ્યાં સુધી આ બધી વસ્તુનો મોહ નાશ ન પામે ત્યાં સુધી આપણે ફરી પાછા જન્મ ધારણ કરતા. એક્ઝામ્પલ તરીકે શેરડીનો રસ આપણે પીવા જઈએ છીએ, શેરડીનો સાંટો કેટલી વાર પાછો નાખીએ? જ્યાં સુધી એના ડૂચા ન વળી જાય ત્યાં, કઈ જ ન રહે ને પછી એને નાખે. એમ જ્યાં સુધી આપણામાંથી બધી જ માયા, મમતા, વાસના નાશ નહીં પામે ત્યાં સુધી ભગવાન આમ નીકળી ફરી પાછા આમ નાખશે, આમ નીકળી ફરી પાછા આમ નાખશે. મરશું ફરી પાછા જન્મ, મરશું ફરી પાછા જન્મ. સ્વામી વાત કરે છે કે ભગવાનના ભક્તો જો ભગવાનના ચિહ્નનું ધ્યાન કરે તો કેવા ભક્તો હોય છે. બંધિયાના ડોસા વાણિયા, કોણ? બંધિયા ગામ છે, એના ડોસા વાણિયા સહેલાઈથી સંસાર છૂટી ગયો એકદમ. એકવાર બંધિયાના થોડા હરિભક્તો ગઢપુર સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા ગયા હતા. મહારાજ લીંબતરુ નીચે ઢોલિયા ઉપર વિરાજમાન હતા. ખબર છે ને લીંબતરુ ક્યાં આવ્યું છે? ગઢડાની અંદર દાદા ખાચરના દરબારમાં નિંબ વૃક્ષ. એ નિંબ વૃક્ષની નીચે મહારાજ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. ભક્તોએ આવીને મહારાજના દર્શન કર્યા ત્યારે મહારાજ કહે, કયા ગામથી આવ્યા છો ભક્તો? અમે તો મહારાજ બંધિયાના છીએ. ક્યાંના છીએ? બંધિયાના છીએ. અરે બંધિયા તો અમારા ડોસા ભગતનું ગામ. કે મહારાજ બધાને નામથી યાદ રાખતા હો. અને આ ગુણ મેં જોયો મોટા મહારાષ્ટ્રીમાં. કેમાં જોયો? હા, તમે મોટા મહારાષ્ટ્રી તમે આજે મળ્યા હોય ને તમે 25 વર્ષ પછી મળવા જજો તોય તમને નામથી અને ગામથી બોલાવશે. એટલે તો આપણે ભગવાનનું ધર્મકુળ છે ને એને પવિત્ર ગણ્યું છે, કારણ કે સ્વામિનારાયણ ભગવાનના જે ગુણો છે એ સમગ્ર ગુણો ધર્મકુળની અંદર રહેલા છે. મહારાજ કહે છે કે બંધિયા તો અમારા ડોસા ભગતનું ગામ છે. અમારા ડોસા ભગત મજામાં તો છે ને? મહારાજે પૂછ્યું. અમારા ડોસાની વાત ન થાય. મહારાજ વારે ને વારે ડોસા ભગતના વખાણ બહુ કરે. હવે દુનિયામાં કેવું ખબર છે, કોક જો તમારા વખાણ કરે ને તોય લોકોને ગમે. શું સ્વામી એની ને એની વાત કરો છો, બીજાની વાત કરો કઈ? એટલે ભાઈ પણ કામ એવું કરે તો પછી એના વખાણે કરવા. હંમેશા ગુણના વખાણ થાય, અવગુણના વખાણ થતા. તમે સેવા કરો ને સેવાના વખાણ થાય. હવે મહારાજ વારંવાર ડોસા ભગતના વખાણ કરે. હરિભક્તોથી રહેવાનું નહીં એટલે બોલ્યા, મહારાજ તમે ડોસાના વખાણ બહુ કરો છો પણ
અમે તો ગળા સુધી વ્યવહારમાં ડૂબ્યા છીએ, પણ તમારા ડોસા તો ચોટલી સુધી વ્યવહારમાં ડૂબેલા છે. ક્યાં સુધી ડૂબેલા છે? આમ તેમ ઘણા કહે ને કે ગળા સુધી આપણે ડૂબેલા હોય. ક્યાં સુધી? આખો દિવસ રાત દિવસ કામમાં ને કામમાં ને ઘરમાં ને ઘરમાં. મહારાજ અમે બધા તો ગળા સુધી છે, પણ તમે જે ડોસાના વખાણ કરો છો ને એ ડોસો તો માથાની ચોટલી સુધી વ્યવહારમાં ડૂબેલો છે. ત્યારે મહારાજ કે હોય નહીં, અમારા ડોસાને અમે બરાબર ઓળખીએ છીએ. તો મહારાજ કરો પરીક્ષા. કે જો તમને તમારા હરિભગત ઉપર આટલો વિશ્વાસ છે તો એની પરીક્ષા કરો. મહારાજે તે લોકોને દેખતા જ એક માણસને ચિઠ્ઠી લખી અને બંધિયા મોકલ્યો. સાંભળજો, હા, અમે ભગવાનના છીએ એ બોલવું ખૂબ સરળ છે. અમે સ્વામિનારાયણના છીએ એ બોલવું ખૂબ સરળ છે. અમે નરનારાયણ દેવના છીએ એ બોલવું ખૂબ સરળ છે. પણ આનું પાલન કરવું ખૂબ અઘરું છે. અહીંયા મહારાજે ચિઠ્ઠી લખી. ચિઠ્ઠીમાં લખ્યું કે ડોસા ભગતને માલુમ થાય કે ચિઠ્ઠી મળે એટલે તરત જ ભગવા વસ્ત્રો પહેરી સાધુ થઈને કાશીની યાત્રા કરી અને અમારા દર્શન કરવા માટે ગઢપુર આવે. ક્યાં આવે? હા, ફોન બોન નહીં કર્યો, ચિઠ્ઠી જ લખી ખાલી મહારાજે કે ચિઠ્ઠી મળે ને તરત. એવું નહીં કે ભાઈ ચિઠ્ઠી મળે એટલે અઠવાડિયું ઘરે પૂછી લેજો, ઘરવાળા હા પાડે તો ભગવા પહેરવું, એવું કાંઈ નહીં. શું કીધું? ચિઠ્ઠી મળે એટલે તરત ભગવા વસ્ત્રો પહેરી લેવાના અને સાધુ થઈ કાશીની યાત્રા કરીને દ્વારકા આવીને અમને મળવાનું. એ ગઢપુર આવીને આ ચિઠ્ઠી માણસે બંધિયા આવીને ડોસા ભગતને આપીને કહ્યું કે શ્રીજી મહારાજે આ ચિઠ્ઠી આપી છે, લો તમારા માટે. ભગતે ચિઠ્ઠી વાંચી. એ વખતે ડોસા ભગત તો બહુ મોટા વેપારી હતા, એટલે ગોળનું ગાડું આવવાનું હતું. તે જોખાવતા હતા. તરત જ એ ગોળનું ગાડું હજી તો જોખાય કે ન જોખાય, ચિઠ્ઠી વાંચી કોઈને પણ કીધા વગર. શું? કોઈને પણ કીધા વગર શું કર્યું? ભગવા વસ્ત્ર પહેરી સાધુ થઈ અને ગઢડા મહારાજના દર્શન કરવા માટે ચાલી નીકળ્યા. ભગવાનની એક ચિઠ્ઠીમાં સંસાર છૂટી ગયો. આ ક્યારે શક્ય થાય? કે જ્યારે ભગવાનની આપણને પરમ નિષ્ઠા હોય ત્યારે. કે છે કે ભગવાનના ચરણમાં રહેલા ગોપદનું ધ્યાન કરવાથી ડોસા ભગતની જેમ સહેલાઈથી સંસાર છૂટી જાય છે. એવું મહા મોટું ફળ છે. એક ચિઠ્ઠીના બળે વ્યવહારમાં, અને એવા પાછા કેવો સમૃદ્ધ વ્યવહાર હતો. ગોળના ગાડા તોલાવતા હતા. ભગવાનની ચિઠ્ઠી એટલે કોઈને પૂછવા ગયા. આપણે બધા પૂછીએ બહુ. આપણે કહીને આટલું છે ભાઈ મંદિરની અંદર કામ, હું ઘરે પૂછીને કહું. આપણે શું કહીએ? જે પૂછવા જાય છે ને પૂછતા જ રહે, એટલું યાદ રાખવું. ભગવાનનું કામ છે, ધર્મનું કામ છે, એને તત્કાળ કરવાની સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા આપી છે. ધર્મ કાર્યની અંદર કોઈ દિવસ વિલંબ કરવામાં આવતો નથી. ભગવાન શ્રી હરિના ધ્યાન ભજનના પ્રતાપે મહારાજની એક ચિઠ્ઠીમાં 18 ગામ ધણીઓ દરબાર મૂકી અને સાધુ થઈ ગયા હતા. કેટલા? આ તો ડોસા ભગતની એક વાત કરી, પણ એક બીજી વાત આપણા સંપ્રદાયમાં બહુ પ્રચલિત છે કે મહારાજની ઈચ્છા સમજીને એ સમયે કેટલા એવા હરિભક્તો હતા કે ભગવાન આજ્ઞા કરે એટલે વાત પૂરી થઈ ગઈ. ભુજની અંદર એક સુંદરજી સુતાર હતા. ખબર છે? ખબર છે? જેને ભુજ મંદિરની જમીન આપી. શું આપી? હા, સુંદરજી સુતાર બહુ મોટા હરિભગત. સુંદરજી સુતાર એક વખત કુંડળ ગયા હતા મહારાજના દર્શન કરવા. સુંદરજીને મહારાજ માટે બહુ જ ભાવ. મહારાજને આયા, પગે લાગ્યા, દંડવત કર્યા, બધું તમે જુઓ. સુંદરજી સુતાર તો રાજાના કારભારી હતા, ભુજના રાજાના. એટલે તમે જુઓ તો એ ગળાની અંદર સોનાના હાર ને સોનાના કુંડળ ને જરિયનની વાઘા ને બધું એકદમ મહારાજને એકદમ પરીક્ષા કરવાનું મન થયું. એટલે પછી મહારાજને પગે લાગ્યા. મહારાજ આંખ બંધ કરી બેઠા હતા. મહારાજ કે કોણ? તો કે દાસ. શું કીધું? નામ ના કીધું. શું કીધું?
આપણી ઓળખાણ શું છે? આપણે ભગવાનના દાસના પણ દાસ થઈને રહેવું. હા, આપણે બધા દાસ લગાડીએ છીએ, પણ આગળ પાછું બીજું કંઈક લગાડી દઈએ, કંઈકનું કંઈક નામ લગાડી દઈએ છીએ. નામથી આપણી ઓળખાણ નથી, આપણી ઓળખાણ છે પરમાત્માના સેવક ભાવથી. એટલે મહારાજ પૂછે કોણ છો? તો કે દાસ. તો મહારાજ કે દાસના લક્ષણ. દાસના લક્ષણ શું હોય? કો મને. દાસ એટલે શું પેલા કો? દાસ કોને કહેવાય? સેવક હોય એને દાસ કહેવાય. જે પોતાના સ્વામીની, પોતાના માલિકની આજ્ઞામાં અવશ્ય. દાસ એટલે નોકર નહીં હો, જે પોતાના માલિકની આજ્ઞા પાડતો હોય. નોકર ચાકર તો કેવાય પગારથી કામ કરે, પણ દાસ હોય ને એ દાસ તો સ્વામીની આજ્ઞામાં રહેતો હોય. એટલે દાસના લક્ષણ શું છે? કે પોતાના સ્વામીની આજ્ઞા પાડવી. એટલે કે મહારાજ દાસના લક્ષણ છે કે સ્વામીની આજ્ઞા કે. તો કે એવું? તો કે અમારી આજ્ઞા છે અત્યારે જ આ બધું ઉતારો, ભગવા વસ્ત્ર પહેરો અને કાશીની યાત્રાએ જાઓ. કાશીની યાત્રા કરીને પછી અમારા દર્શન કરવા માટે ફરી પાછા આવજો. આટલું કીધું તો પછી સુંદરજી ભાઈએ કઈ વાત નથી કરી. સ્વાભાવિક છે, આપણને ક્યારેક પણ કોઈ પણ આજ્ઞા થતી હોય તો આપણે લોકો સામે છે ને આર્ગ્યુમેન્ટ બહુ કરીએ. આમ છે તો આમ કેમ રાખ્યું છે, આમ કેમ નથી? દાસના લક્ષણમાં એવું આવે છે કે પ્રશ્ન હોતો નથી. દાસ જે હોય એને પ્રશ્ન કરવાનો અધિકાર નથી. દાસનું કાર્ય છે સ્વામીના મુખમાંથી જે શબ્દ નીકળે એ શબ્દનું યથાશક્તિ પાલન કરવું. શું કરવું? આપણે બધા નરનારાયણ દેવના દાસ છીએ. આપણું કામ આપણા ભગવાન, આપણા ધર્મકુળ, આપણા સંતો જેમ આજ્ઞા કરે એમ આપણે વર્તવાનું છે. મહારાજે કીધું કે તમે આ બધું ઉતારીને સાધુના વસ્ત્ર પહેરી કાશીની યાત્રાએ જાઓ. કે ભગવાનના એક જ વચને સુંદરજીભાઈ કાંઈ પણ બોલ્યા નથી. તરત જ પોતાના બધા જ દાગીના વસ્ત્ર ઉતારી, ભગવા વસ્ત્ર પહેરી, માથે મુંડન કરાવી ચાલતા થયા. પછી જુઓ સ્વામિનારાયણ ભગવાન કેવું પરાક્રમ કરે છે. સ્વામિનારાયણ ભગવાને પરાક્રમ કર્યું. પછી મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, પ્રેમાનંદ સ્વામીને, સંતો મેં કેવું કામ કર્યું જરા કહો તો ખરા. જુઓ કે મારા કેવા સેવકો છે, કે મારા એક વચન કેવા ચાલે છે. અરે મહારાજ, કામ તો તમારાથી અદ્ભુત કામ કોઈ કરી શકે, પણ કે મહારાજ હવે ભુજ જવાશે. કારણ કે ભુજ જતા હતા તો એક આ જ સુંદરજી સુતાર હતા જેના કારણે આપણે ભુજમાં સત્સંગ કરી શકતા હતા. હવે તો કે આપણને બીજા બધા હકેથી સત્સંગ નહીં કરવા દે. કે મહારાજ કે એવું? તો કે હા, બોલાઈ લાવો પાછા. એ માણસો પાછળ દોડ્યા. દોડતા 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 વાહી ગયા અને કહે છે ચાલો તમને ભગવાન બોલાવે છે. કે પાછા ટૂંકમાં વાત કહું છું કે પછી સુંદરજી સુતાર પાછા આવ્યા, મહારાજની સામે ઉભા રહ્યા. મહારાજ કે કોણ? તો કે દાસ. દાસના લક્ષણ? સ્વામી જેમ કે. ફરી પાછા કે તમારા વાઘા પહેરી લો. કે તરત વાઘા પહેરી લીધા. પછી મહારાજ કે કેવી તમને શું લાગ્યું? કેવું? તો કે મહારાજ તમે જેવી મારી પરીક્ષા કરી છે એવી કોઈની કરતા નહીં. અહમ આવ્યું. શું આવ્યું? હા, હવે ભરતુહરીની વાત આવે છે ને, 92 લાખ માણવાનો ધણી હતો. કેટલો? હા. પછી બધું આપણે જાણીએ છીએ કે ભાઈ પિંગળાનું પ્રકરણ થયું. પછી તો વૈરાગ્ય શતક લખ્યું ને બધું લખ્યું. પછી તો એમ કે બહુ મોટા ત્યાગી થઈ ગયા. તો પછી એક વખત પાર્વતીને મહાદેવજી ફરતા ફરતા નીકળતા હતા એટલે ભર્તુહરીને જોયા. એટલે પાર્વતી કે હવે બહુ મોટા સિદ્ધ થઈ ગયા છે, કે ચલો દર્શન આપીએ. મહાદેવજી કે હજી વાર છે. સિદ્ધ બનવું અને સિદ્ધ થવું એમાં બહુ ફરક છે. દેખાવથી કોઈ સિદ્ધ હોતા બનવું પડે કે સિદ્ધ. ના ના, કે દર્શન આપીએ આપણે. તો કે દર્શન તો આપીએ પણ કે એ પહેલા પરીક્ષા કરવી પડે. પછી તો જમવા બેઠા હતા એટલે પછી મહાદેવજી ગયા વેશ લઈને. પછી કે છે મહાદેવજીને જોયા એટલે પછી પોતાનું જમવાનું આપી દીધું. પછી જમ્યા પછી પાણીનો લોટો બાકી હતો. પછી મહાદેવજી કે પાણી આપશો જો તમને વાંધો ના હોય તો. તો ભર્તુહરી બોલ્યા કે 92 લાખ માળવાનો મેં ત્યાગ કરી દીધો ને પાણીના લોટામાં વળી શું હતું? કે શું પોતાનો ત્યાગ યાદ કર્યો. અને તરત જ ભગવાન બોલ્યા કે જેને પોતાનો ત્યાગ યાદ રહે ને એ કોઈ દિવસ સિદ્ધ દશાને પામી શકતો નથી.
તમે તમારી કરેલી સેવા કોઈ દિવસ યાદ ન કરો. જેટલી આપણે સેવા યાદ કરીને સેવાનું પુણ્ય એટલું ધોવાતું જાય છે. સેવા કર્મ કેવું છે? સેવા એ ગુપ્ત દાન છે, ભગવાનને આપેલું. પરમાત્માને આપણે જે કંઈ આપીએ છીએ ભગવાનની કૃપાથી આપણને મળેલું છે. એમાં આપણી મહેનત અને આપણો પુરુષાર્થ છે, પણ યશ લેવાનો આપણને કોઈ અધિકાર છે નહીં. તમે સેવાને યાદ કરો એ જ દિવસે સમજી લેવાનું કે સેવા આપણી સમાપ્ત થઈ જાય. અહીંયા સુંદરજી સુતારને એમ થયું કે મહારાજે જેવી મારી પરીક્ષા કરી, મારા જેવો સહન કરે બીજું કોઈ કરી શકે નહીં. પછી ભક્ત ચિંતામણીની અંદર 54મા પ્રકરણની અંદર મહારાજે આ વાત કરેલી છે નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજે જ્યારે આવું કર્યું એટલે પછી એક વખત મહારાજ તો ભાદરામાં હતા અને મહારાજ ભાદરાની અંદર બેઠા હતા અને મહારાજ તો પછી એકદમ પોતાના મનમાં કંઈક વિચાર થયો ને એક પછી 2 કાગળ મહારાજે લખાવડાયા કે ભાઈ 2 કાગળ લખો, કે આ કાગળ લખીને એક કાગળ અહીંયા મોકલો ને એક કાગળ બીજે મોકલો. એટલે 54મું પ્રકરણ માફ કરજો. ભાદરાની અંદર મહારાજ બિરાજમાન છે અને પોતે 1 મહિનો ભાદરાની અંદર. ભાદરા ક્યાં આવ્યું ખબર? હા બોલો, ગુણાતીતાનંદ સ્વામીનું જન્મસ્થાન શેખપાટ અને ભાદરા. નિષ્કુળાનંદ સ્વામીનું શેખપાટ અને ગુણાતીતાનંદ સ્વામીનું ભાદરા. બ્રહ્માનંદ સ્વામીનું ખાણ. મુક્તાનંદ સ્વામીનું અમરાપુર. આનંદાનંદ સ્વામીનું ભરતપુર. તમને ક્યાંય પરીક્ષામાં ન લઈ જવાય, તમે બધા નપાસ થાવ. ત્યાંથી પધાર્યા ભાદરા માઈ, માસ એક રહ્યા પોતે ત્યાંય. પછી બોલ્યા પ્રાણ જીવન કરીએ જેતલપુરે જગન. જય ગોવિંદ સ્વામીને કહેજો તમે યજ્ઞના કામમાં રહેજો. બીજો કાગળ લખ્યો લઈ વર્ણ થોડે વાત ઘણી કહી. ભગવાને 2 કાગળ લખ્યા, એક ગોવિંદ સ્વામીને મોકલ્યો અને બીજો કાગળ સ્વામીએ મહારાજે લખ્યો છે એમાં 18 નામ લખ્યા. કેટલા? 18 નામ. સાંભળજો. માચા સુરા સોમલા અલૈયા, મૂળુ નાજા માતરા મમૈયા, અજા જીવા વિરદાસ વળી, લાધા કાળા કમળસી મળી. 18 નામ દીધા. કેટલા? હું 18 નામ બોલ્યો ને, એક નામની જોડે 1000 ગામનું પરગણું હતું. કેટલા? 1000 ગામના ધણી. હો, આપણી જોડે 2 સ્ટોર હોય ને તો આપણે કે ના સ્વામી અમારે ટાઈમ છે. આ 1000 ગામના ધણી. કેટલા? ભગવાને 18 નામ લખ્યા. એ સર્વે તજી ઘર બાર, થાજો પરમહંસ નિરોધાર. જેમ મોટા મોટા ઘર મેલી, ભજા હરી તજી જગ જેલી. મહારાજ શું લખે છે કે એ સર્વે તજી ઘર બાર, થાજો પરમહંસ નિર્ધાર. મહારાજ કે છે તમે બધા છે ને હવે તમારો ઘર બાર મૂકી દેજો. આ કે તમને જે કે કાગળ મળ્યો છે ને, આ કાગળ અમે લખીએ છીએ અને આમાં જેના જેના નામ છે એ બધા એ અમારો કાગળ મળે એટલે તરત જ મહારાજે એમ કહ્યું કે તમે બધા સાધુ બની જજો. શું બની જજો? પરમહંસ એટલે શું કહેવાય? સાધુ કહેવાય. મહારાજે કેટલા પરમહંસ બનાવ્યા? 500 પરમહંસ બનાવ્યા. કેટલા? અને મહારાજે કહ્યું કે આ કાગળ મળે એટલે તમે બધા સાધુ બની અને અમારી પાસે આવજો. એટલે પછી મહારાજનો કાગળ મળ્યો એટલે જેને જેને કાગળ મળ્યા એ બધા જ સાધુ બની ગયા. અને મહારાજે જ્યાં કીધું ત્યાં પછી બધા ઉપડ્યા છે. માટે માનજો આજ્ઞાય મારી, મૂકજો સહુ મન માં વિચારી. એટલી આને આજ્ઞા નહીં કીધી, પોતે રહ્યા ક્યાંક ત્યારે હરી. ભગવાનની આજ્ઞા થઈ એટલે બધાએ પછી મહારાજની આજ્ઞા એ કરી. અને ભગવાન તો પછી જ્યારે મહારાજ આજ્ઞા કરી એટલે આ સંતો બધા જ નીકળી પડ્યા
હવે આમાં નામ હતા 18, કેટલા? 18 નામ હતા. હવે આમાં જે 18મું નામ હતું ને એ મેથાણના અજા પટેલનું હતું. કોનું હતું? મેથાણના અજા પટેલ એના ભત્રીજાના લગ્નમાં ગયા હતા. કડુના કલ્યાણજીભાઈ. કોણ? હવે જયારે આ કાગળ વંચાતો હતો ને ત્યારે કલ્યાણજીભાઈ ફેરા લેતા હતા. એટલે જયારે કાગળ વાંચ્યો એટલે કાગળની અંદર વાંચ્યું કે ભાઈ જેને જેને આ નામ લખેલા છે વગેરે વગેરે, આ બધાએ અમારો કાગળ મળે એટલે તરત જ વસ્ત્ર પહેરી અને અમારી પાસે આવું. એટલે પછી તો તરત જ અજા પટેલ કે ભાઈ હવે તો મહારાજની આજ્ઞા થઈ છે એટલે અમારે રહેવાશે નહીં, એટલે કે અમારે જવું છે કે. એટલે ઓલા કલ્યાણજીભાઈ જે ફેરા ફરતા હતા એ શું બોલ્યા કે આમાં મારું નામે છે. તો અજા પટેલ કે ભત્રીજા તારું નામ ક્યાં લખ્યું છે? તો કે મહારાજે લખ્યું કે વગેરે વગેરે. તો વગેરેમાં તો બધા આવી જાય કે હું આવી જાઉં કે. એટલે 18 ના બદલે 19 જણા થયા. કેટલા થયા? 19 જણા. 19 જણાએ દીક્ષા લીધી અને પછી કે છે કે 19 જણા એ મહારાજની પાસે આવ્યા. નવા આવેલા પરમહંસોને મહારાજે જોયા અને પછી બધા જ સંતોને જોયા એટલે મહારાજ બહુ રાજી થયા. ઓહો, તમે બધા દીક્ષા લઈ લીધી? તો કે હા. કે સારું, કે કામ કરો કે હવે ફરી પાછા બધા ઘરે જતા રહો. શું કીધું? ઓલા 18 જણાએ પેલા દીક્ષા લીધી, આયા. મહારાજે એમ ના કીધું કે તમે રોકાવ કે સેવા કરો કે ભજન ભક્તિ કરો. મહારાજે શું કીધું? સારું, તમે બધા આયા ને, હવે ફરી પાછા બધા જાઓ. દીક્ષા ઉતારીને તમારા પોતપોતાના વ્યવહારની અંદર લાગી. 18 જણા પાછા જવા માટે તૈયાર થઈ ગયા. પણ કડુ ગામના કલ્યાણજીભાઈએ મહારાજના પગ પકડી લીધા કે મને આજ્ઞાની બહાર રાખજો. મહારાજ અજવાળા આપી પાછા અંધારેમાં અમને નો નાખતા. હવે તમે અમને કે આ સરસ મજાની દીક્ષા આપી દીધી છે એટલે હવે ફરી પાછા અમને ગૃહસ્થાશ્રમમાં નાખતા નહીં. મારા પર કૃપા કરો. હવે હું તો સંસારને બાળીને આવ્યો છું. કેવું કરીને આવ્યો છું? મહારાજે કહ્યું કલ્યાણજીભાઈ તમારી ઈચ્છા, પણ તમે કામ બહુ સારું કર્યું છે કે તમે આટલું દિવ્ય કામ, તમારું નામ નહોતું તોય તમે તૈયાર થઈ ગયા. કારણ કે પછી જ્યારે પાછા જવાની વાત કરી એટલે મહારાજ કે પાછું તો જવું પડશે. તો કલ્યાણજીભાઈ બોલ્યા કે પાછું કોને જવું પડે? જેનું નામ હોય એને જવું પડે. મારું તો નામ જ નથી કે, એટલે હું પાછો જઈશ નહીં. એટલે પછી એમને દીક્ષા આપીને મહારાજ કે તમે અદ્ભુત કામ કર્યું છે. કેવું કર્યું છે? એટલે એમનું નામ શું પડ્યું? અદ્ભુતાનંદ તરીકે સત્સંગની અંદર સ્વામીની ઓળખ થઈ. એટલે વાલા ભક્તો, આ ચરિત્ર મહારાજે સુંદરજી સુતારને બતાવ્યું છે. સુંદરજી સુતારને કોઈ કે જુઓ, તમને એમ હતું ને કે તમે એક જ અમારી આજ્ઞા પાડી શકો કે જુઓ કે 18 ને જુઓ. આ તો ટાઈમ થઈ ગયો છે. નહીં એક હરિભક્તોની કથા આપણે કરીએ ને, એક હરિભક્તોની, તો એક હરિભક્તો એટલા બધા સમર્થ હતા. આમાં માચા નામ રાખેલું છે, માચા ખાચર. પછી સુરા ખાચર. સુરા ખાચર કયા ગામના? હવે તો રીંગણા 15 જણાની વાર છે, હવે તો યાદ કરો. સુરા ખાચર કયા ગામના? લોયાના. ક્યાંના? લોયા ગામ ધણી સુરા બાપુ. સુરા બાપુ લોયા ગામના ધણી હતા. અલૈયા બાપુ, મૂળુ બાપુ, નાજા બાપુ, માતરા બાપુ, આ બધા એક એક ગામની અંદર મોટા મોટા નામ. મહારાજે કીધું જુઓ બધા કે, પણ કે અમારી આજ્ઞા થઈ એટલે કોઈએ ક્યાંય પણ કોઈને પૂછવા રહ્યા નથી. કે મહારાજે આજ્ઞા કરી એટલે કે હાલો કે. કોઈ દિવસ આપણે આપણી સેવાને ગાવી નહીં. ભગવાને આપણા પર દયા કરી હોય તો એ દયાએ કરીને જે કંઈ આપણાથી થાય એ સેવા કરીને ભગવાનને રાજી કરવા. અહીંયા મહારાજે ડોસા ભગતની વાત કરી અને એ હરિભક્તોને એ સિદ્ધ કરી આપ્યું કે અમારો જે ભક્ત હોય છે એ અમારી આજ્ઞામાં કાયમ માટે રહે છે. ભગવાન શ્રી હરિના ધ્યાન ભજનના પ્રતાપે ઘણા હરિભક્તો મહારાજની આજ્ઞાએ કરી અને સાધુ થઈ ગયા છે. આગળ સ્વામી વાત કરે છે ત્રિકોણની. જે ભક્તજન ભગવાનના ચરણમાં રહેલા ત્રિકોણનું ધ્યાન કરે છે તે ભક્ત
ત્રણ શરીરથી પર થઈ જાય છે. આપણા ત્રણ શરીર છે, જો કોઈને આવડતું હોય તો. અમિતભાઈને આવડતું છે, મને ખબર છે. સૂક્ષ્મ, પછી સ્થૂળ, પછી કારણ શરીર. કેટલા? સૂક્ષ્મ, સ્થૂળ અને કારણ શરીર. સૂક્ષ્મ એટલે આપણો આત્મા, સ્થૂળ એટલે આપણા વિચારો, અને કારણ શરીર એટલે આપણો આ દેહ. ત્રણ શરીર છે આપણા. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણ અવસ્થા છે. કેટલી? એક માણસ જાગે, કાં સૂઈ ગયો, કાં સપનામાં હોય. આ અવસ્થાથી પર રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, આ ત્રણ ગુણ છે. આ ત્રણ ગુણની અંદર જીવ વર્તતો હોય. કાં રજોગુણમાં વર્તે, કાં તમોગુણમાં વર્તે, કાં સત્વગુણ. અને આ ત્રણમાંથી એક ગુણ આપણા જીવનમાં કાયમ માટે વર્તતા હોય. જો આપણે સત્વગુણમાં છીએ તો આપણે શું કરીએ? સત્વગુણમાં ભગવાનનું ભજન કરીએ, સારા વિચારો કરીએ, સારું કામ કરીએ, ધર્મનું કામ કરીએ, સમાજનું કામ કરીએ. આ સત્વગુણના લક્ષણો છે. તમોગુણની અંદર આપણે કોકની જોડે નાનો મોટો આપણું કંઈકનું કંઈક મન દુઃખ ચાલ્યા કરે. તમોગુણની અંદર વ્યક્તિ સ્થિર રહી શકતો નથી. અને રજોગુણ કહેતા, રજોગુણની અંદર જે જીવ છે ને એ હંમેશા એ માયાની અંદર ગ્રસિત. રજોગુણ કેવળ શરીર સુખ માટે નથી. રજોગુણ બધી જ વસ્તુમાં લાગુ પડે. તમને ધનની જો લાલચ હોય તો પણ રજોગુણ લાગુ પડે, દેહની લાલચ હોય તો પણ રજોગુણ લાગુ પડે, સંતતિની લાલચ હોય તો પણ રજોગુણ લાગુ પડે. એટલે કે જે આ ત્રણ ગુણથી પણ એક ગુણ છે, એ છે નિર્ગુણ થઈ અને બ્રહ્મમય દેહને પામી અને પછી જીવ છે અક્ષરધામના વિશે ભગવાનની સેવામાં રહે. જો તમે ત્રિકોણ ચિહ્નનું ધ્યાન કરો તો. હવે જે ત્રિકોણનું ધ્યાન કરે કેવા ભગત થાય ખબર છે? માંગરોળ ગામ છે, માંગરોળ ખબર છે ને? બંદર કહેવાય. શું કહેવાય? હા, પેલા આપણા ગુજરાતનો દરિયાકાંઠો બહુ મોટો છે. હા, માંગરોળના કયા હરિભગત થઈ ગયા? કો હાલો. ચાલો એના ફૈબાનું નામ આપું. પૂતળી ફઈ હતા. હા, એના ભત્રીજા કોણ હતા? ગોવર્ધનભાઈ. કોણ હતા? આમ નામ ગોવર્ધનભાઈ છે, પણ સંપ્રદાયમાં એમને ગોરધનભાઈ કહેવામાં આવે. શું કહેવાય? ગોરધનભાઈ. આ માંગરોળના ગોરધનભાઈ છતાં બે એવી સ્થિતિને પામ્યા હતા કે એમના માટે આ સંસારનું સુખ દુઃખ સર્વે સરખું હતું. કેવું હતું? તમારી ભાષામાં કહું, એમના માટે મીઠું અને ખાંડ સરખા હતા. કેવું હતું? હા, એક વખત મહારાજ એમની પરીક્ષા કરાવડાવી. લોકો બરા વારંવાર ગોરધનભાઈના મહારાજ વખાણ કરે એટલે બધા હરિભક્તો કે મહારાજ ગોરધનભાઈ શું કરો છો આખો દાડો? કે પછી મહારાજ કે તમારે એમની સ્થિતિ જોવી છે? તો કે હા, કે બતાવો. કે તે એક દિવસ સભાની અંદર ગોરધનભાઈ બેઠા હતા, મહારાજની મૂર્તિનું ધ્યાન કરેલું, અને પછી તો એમને થાળી ભરીને પેલા મીઠું આપવામાં આવ્યું. શું આપવામાં આવ્યું? મીઠું ખબર છે? ખારું હોય ને, ઓલું દાળ શાકમાં નાખીએ. ગોરધનભાઈ તો બોકડા ખાય. પછી થાળી ભરીને સાકર આપી. પછી સાકરના ખોબે ખોબા ખાધા. પછી કે હવે આમાંથી તમને કયું મીઠું લાગ્યું ને કઈ સાકર લાગી? તો ગોરધનભાઈ કે મારા માટે તો બે સરખા છે. કેમ? તો કે છે કે ગોરધનભાઈ બંને જમી ગયા. અને આ વાત સંપ્રદાયની અંદર ખૂબ પ્રસિદ્ધ છે કે આવી સ્થિતિને કોણ પામે? કે જે બ્રહ્મમય દેહ બનાવી દે પોતાનો. હા, પછી એને રોજ કીધું આપણે બ્રહ્મમય દેહ ક્યારે બને ખબર છે? આપણે ઘરે થાળી પર બેઠા મગજમારી ન કરીએ. હા, એટલે એવું ઘરની વાતની ક્યાંય પણ પછી કેવું થઈ જાય જીવન કે બસ હવે આપણે આ માનવ દેહને ટકાવવા માટે પોષણ કરવું છે, બાકી કંઈ એને બીજું આપણે આપવું નથી. એવી સ્થિતિને પામી જાઓ તો સમજી લેવાનું કે આપણી સ્થિતિ એ બ્રહ્મમય સ્થિતિ છે. જે ભક્તજન હરિના ચરણમાં રહેલા ત્રિકોણનું ધ્યાન કરે છે તો તે ભક્ત ગોરધનભાઈની જેમ છતે દેહે બ્રહ્મરૂપ થઈ જાય છે. જો ત્રિકોણનું ધ્યાન કરીએ તો આપણે બ્રહ્મરૂપ થઈ જઈએ. પછી આપણને કોઈ સ્વાદ રહે, પછી બધું સરખું થઈ જાય. ચાલો, આજે થોડું વેધર ડિસ્ટર્બ છે બહાર, એટલે કથા આપણે બહુ નહીં લંબાવીએ. એટલે અહીંયા